તો આજે આપણે ભણશું ગુરુત્વાકર્ષણની અસર હેઠળ થતી ગતિ. હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ થતી ગતિ હોય ત્યારે વિદ્યાર્થીઓને ઘણા બધા દાખલાની અંદર જુદી જુદી અલગ અલગ રીતે દાખલાઓ ગણેલા હોય. અમુકમાં ઉપરથી નીચે તરફ ધન લીધું હોય, અમુકમાં નીચેથી ઉપર તરફ ધન લીધું હોય, બરાબર, અમુકમાં બંને દિશા ધન લીધેલી હોય. તો સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આમાં સર હમણાં તો તમે આમ કીધું હતું, પાછું આમ છે ને આમાં આમ છે. તો હું તમને એકદમ ફંડામેન્ટલી કોઈ પણ રીત હોય તો તમે એને કન્સેપ્ટ વાઇઝ દાખલો ગણી શકો અને ફંડામેન્ટલી ત્રણ રીત કન્સેપ્ટ વાઇઝ તમને સમજાવી દઉં એટલે તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. તો જુદી જુદી બુકમાં દાખલાઓ છે એ જુદી જુદી રીતે થઈ શકે. હવે સમજો, 3 રીત છે સંજ્ઞા પદ્ધતિની, બરાબર. તમે આમાંથી 3માંથી કોઈ બી એક રીતે દરેક દાખલા ગણી શકો. 3 રીતમાંથી કોઈ બી એક રીતે તમે દરેક દાખલાઓ ગણી શકો એટલે ક્યાંય કોઈ કન્ફ્યુઝન નહીં થાય. એક વખત તમે કન્સેપ્ટ વાઇઝ બરાબર સમજો, ધ્યાન આપજો. રીત 1, સંજ્ઞા પદ્ધતિ, એમાં રીત 1. હું 3 રીતના 3 લાઈન ડ્રો કરી નાખું. રીત 1 માં ઉર્ધ્વ દિશા ધન, અધો દિશા પણ ધન. જો પદાર્થ નીચેથી ઉપર જઈ રહ્યો હોય ત્યારે આપણે પદાર્થ ઉપર તરફ સ્થાનાંતર કરે તો એને ધન લઈએ, એટલે ઉર્ધ્વ દિશાને ત્યારે ધન ગણીએ. પદાર્થ નીચેથી ઉપર જઈ રહ્યો હોય ત્યારે ઉર્ધ્વ દિશાને ધન ગણીએ, અને પદાર્થ ઉપરથી નીચે આવી રહ્યો હોય ત્યારે અધો દિશાને ધન ગણીએ. તો આ સંજ્ઞા પદ્ધતિ આવે. એટલે એની અંદર મેજોરિટીમાં કેવું હોય કે કોઈ એક પદાર્થ જો નીચેથી ઉપર જઈ રહ્યો હોય ત્યારે એનું સ્થાનાંતર છે એ ઉર્ધ્વ દિશામાં થયું, તો ઉર્ધ્વ દિશાને ત્યારે મેં ધન લીધેલી છે. નીચેથી ઉપર તરફનો વેગ એને પણ મેં ધન લીધેલો છે. પ્રારંભિક વેગ એને પણ ધન લીધેલો છે. તો ગુરુત્વ પ્રવેગની દિશા અધો હોય તો એ ઋણ આવે. હવે પહેલો એક કન્સેપ્ટ સમજાવું તમને કે પૃથ્વી છે, આ પૃથ્વી છે, અહીંયા કોઈ એક પદાર્થ છે. હવે બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે આ પૃથ્વી આ પદાર્થને હંમેશા પોતાના તરફ ખેંચે છે. એટલે પદાર્થને હું અહીંથી છોડી દઉં તો ગતિ કરતો કરતો નીચે આવે. સપોઝ હું આ પેનને આમ છોડું તો પેન ઉપરથી નીચે આવશે. અહીંથી આમ છોડી દઈશ તો અહીંથી આમ જઈને ઉપર નહીં જતી. શા માટે? કારણ કે ગુરુત્વાકર્ષણ નીચે તરફ લાગે છે, પૃથ્વીના કેન્દ્ર તરફ. તો આ જે બળ લાગે છે, પૃથ્વી છે પદાર્થ ઉપર જે બળ લગાવે છે એ F બરાબર mg કહીએ છીએ બળને, અને એ જે g બળ છે એને જ આપણે F બરાબર, આમ બળનું સૂત્ર શું? F બરાબર ma, એટલે આ a બરાબર g છે. હવે ગુરુત્વ પ્રવેગ, વેગ અને પ્રવેગ છે એ સદિશ રાશિ છે, બરાબર. જે ભૌતિક રાશિની અંદર દિશાનું મહત્વ હોય એને સદિશ રાશિ કહેવાય. તો પ્રવેગ છે એ સદિશ રાશિ છે. એટલે ગુરુત્વ પ્રવેગની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય, ગમે ત્યાં હોય પદાર્થ, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય. પદાર્થ નીચેથી ઉપર તરફ જઈ રહ્યો હોય તો જીતની દિશા તો અધો દિશામાં જ હોય. પદાર્થ ઉપરથી નીચે તરફ આવી રહ્યો હોય તો જી તો અધો દિશામાં જ હોય. એટલે જીને પદાર્થ ઉપર જાય છે કે નીચે જાય છે એની સાથે કઈ લેવા દેવા નથી. જીની દિશા હંમેશા નીચે તરફ જ હોય, બરાબર. આ બેસિક કન્સેપ્ટ છે. જીની દિશા હંમેશા નીચે તરફ જ હોય. હવે જો મેં ઉર્ધ્વ દિશાને ધન ગણી હોય અને પદાર્થ ઉપર જઈ રહ્યો હોય તો જી કેવો લેવો? કારણ કે જીની દિશા તો અધો દિશામાં હોય તો ઉપરની દિશા ધન તો નીચે ઋણ, એટલે જી ઋણ લેવાય.
જો પદાર્થ ઉપરથી નીચે જતો હોય અને નીચેની દિશાને મેં ધન ગણી હોય તો g ની દિશા પણ ધન, તો g ની દિશા નીચે તરફ છે એટલે g ધન લેવાય. એટલે આપણે પહેલી સંજ્ઞા પદ્ધતિમાં જો કોઈ પદાર્થ નીચેથી ઉપર તરફ જતો હોય ત્યારે ઉપરની દિશાને ધન લીધેલી હોય અને પદાર્થ ઉપરથી નીચે તરફ આવતો હોય ત્યારે નીચેની દિશાને ધન લીધેલી હોય તો ઊર્ધ્વ દિશા ની ગતિ દરમિયાન જો ઉપર તરફ v0 હોય તો v0 ધન લેવાનું, v પણ ઉપર તરફની દિશામાં હોય તો ધન લેવાનું, d પણ ઉપર તરફની દિશામાં હોય તો ધન લેવાનું. એ છે એની દિશા હંમેશા નીચે તરફ જ હોય એટલે a બરાબર છે a બરાબર -g એટલે કે g ઋણ લેવાનું. બરાબર. આ ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન. અધો દિશાની ગતિ દરમિયાન જો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો એનો પ્રારંભિક વેગ છે ઋણ લેવાય, v પણ ઋણ લેવાય. સોરી, અધો દિશાની ગતિ દરમિયાન બી આપણે અધો દિશાને ધન દઈ છે એટલે ધન જ લેવાનું. d છે એ પણ પ્લસ લેવાનું અને a બરાબર +g એટલે કે g છે એ પ્લસ લેવાનું. બરાબર. તો પદાર્થ ઉપર ગતિ કરે તો મેઇન પોઈન્ટ તો આ જ છે, બાકીનું બધું ધન લેવાનું પણ a બરાબર -g લેવાનું. પદાર્થ નીચે ગતિ કરે તો આ બધું તો ધન જ લેવાનું પણ a બરાબર +g લેવાનું. બરાબર. એટલે કે ગતિ ઉપર તરફ તો -g, નીચે તરફ તો +g. બરાબર. v0 v અને d ધન લેવાનું. આ આખાને મારે શોર્ટકટમાં કેવું હોય તો આટલું કહી શકાય. બરાબર. હવે પોઈન્ટ નંબર 2 એટલે કે રીત 2. એમાં હું ઊર્ધ્વ દિશા ધન, અધો દિશા ઋણ લઉં છું. ઊર્ધ્વ દિશા ધન હોય અને અધો દિશા ઋણ હોય તો ઉપરની દિશાના ઉપરની દિશા તરફની ગતિ દરમિયાન એટલે કે ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન v0 પ્લસ લેવાનું, v પ્લસ લેવાનો, d પ્લસ લેવાનો અને a બરાબર -g લેવાનું એટલે કે g ઋણ લેવાનું. બરાબર. પછી અધો દિશાની ગતિ દરમિયાન એટલે કે પદાર્થ નીચે તરફ જઈ રહ્યો હોય તો v0 ઋણ લેવાનું, v પણ ઋણ લેવાનું, d પણ ઋણ લેવાનું, a બરાબર -g લેવાનું એટલે કે g પણ ઋણ લેવાનું. તો ધ્યાન આપજો, જ્યારે હું ઊર્ધ્વ દિશાને ધન અને અધો દિશાને ઋણ ગણું તો પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય અથવા તેનો વેગ ઉપરની દિશા ઉપર હોય તો ધન લેવાની, જો વેગની દિશા નીચે તરફ હોય તો ઋણ લેવાની. સ્થાનાંતર પદાર્થ નીચેથી ઉપર પહોંચતો હોય તો d ધન લેવાનું,
પદાર્થ ઉપરથી નીચે પહોંચતો હોય તો ડી ઋણ લેવાનું. ડી માટે યાદ રાખો કે ધારો કે હું તમને સમજાવું, આટલું જ વસ્તુમાં તમે બધો આઈડિયા આવી જશે કે ટાવરના તળિયેથી પદાર્થને આમ ઉપર તરફ ફેંકવું, અહીંયા પહોંચે તો આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ તીર મારવાનું. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની દિશામાં તીર લેવાનું. હવે તીરની દિશા ધન લીધેલી હોય તો ડી ધન લેવાનું. જો પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, તો તીર નીચે તરફ છે, નીચેની દિશા ઋણ લીધેલી છે તો ડી ઋણ લેવાનું. વેગ હોય તો વેગ જો અહીંયા નીચે તરફ હોય તો v છે એ ઋણ લેવાનું. આ એનો પ્રારંભિક વેગ હોય, અહીંયાનો વેગ છે એ નીચે તરફ છે તો આ v ઋણ લેવાય. અહીંયા આ બિંદુ પાસે આ એનો પ્રારંભિક વેગ કહેવાય v0, તો v0 બી અધો દિશામાં છે તો ઋણ લેવાય. બરાબર. મુક્ત પતન હોય, જો મુક્ત પતન અને v0 વચ્ચેનો અર્થ સમજાવી દો. જ્યારે હું પદાર્થને આમ છોડી દઉં, સમજો, હું આમ છોડી દઉં તો એને મુક્ત પતન કરાયું કહેવાય. મુક્ત પતન દરમિયાન v0 હંમેશા 0 લેવાય, કારણ કે ત્યારે આ પેન મારા હાથમાં પકડાયેલી છે t બરાબર 0 ક્ષણે, ત્યારે એનો વેગ 0 છે. હવે આ 0 વેગથી આ પૃથ્વી એને ખેંચવાનું ચાલુ કરે છે, એટલે પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. બરાબર. તો એની ગતિ 0 માંથી સ્ટાર્ટ થઈ એટલે પ્રારંભિક વેગ 0 કહેવાય. પણ આ જ પેનને હું 0 ની જગ્યાએ આમ ફોર્સથી નીચે ફેંકું તો ત્યારે હું એને કંઈક પ્રારંભિક વેગ આપું છું. એટલે આ પેનને હું જ્યારે આમ ફેંકું તો એને v0 જેટલો અધો દિશામાં વેગ આપ્યો. હું એને નીચેથી ઉપર તરફ ફેંકું તો એને v0 જેટલો ઉર્ધ્વ દિશામાં વેગ આપ્યો. તો આ સન્નિપત્તિ મુજબ જ્યારે હું નીચેથી ઉપર ફેંકું તો આ v ધન લેવાય, v0. આ બિંદુનો વેગ તો એ બી ઉપર તરફ ગતિ ચાલુ છે એટલે v ધન લેવાય. નીચેથી ઉપર તરફ તો પ્રારંભિક સ્થાન નીચે છે, અંતિમ સ્થાન ઉપર છે, તો નીચેથી ઉપરની દિશા ધન. પણ આ સમગ્ર ગતિ દરમિયાન પૃથ્વી તો પેનને ઉપર જતી અટકાવવાની ટ્રાય કરે છે, એટલે એનો ગુરુત્વ પ્રવેગ નીચે તરફ જ છે, તો g ની દિશા ઓલવેઝ નીચે તરફ હોય. હવે ઉર્ધ્વ દિશાને ધન લીધેલી છે, અધો દિશા ઋણ લીધેલી છે, તો અધો દિશા ઋણ તરફ એટલે a બરાબર -g. ક્લિયર થઈ ગયું? રીત નંબર 3, ઉર્ધ્વ દિશા ઋણ. અધો દિશા ધન, એટલે આપણે સંજ્ઞા પદ્ધતિ બદલાવી નાખી. આ ઋણ અને અધો દિશા ધન. હવે ઉર્ધ્વ દિશા ઋણ અને અધો દિશા ધન હોય તો ઉર્ધ્વ દિશામાં થતી ગતિ દરમિયાન ગતિ નીચેથી ઉપર તરફ થાય છે. નીચેથી ઉપર તરફ ગતિ થઈ રહી હોય તો ઉર્ધ્વ દિશાને કેવું લીધેલું છે? ઋણ. તો v0 જો પદાર્થ ઉપર નીચેથી ઉપર તરફ જઈ રહ્યો એટલે કે v0 કેવું લેવાય? ઋણ. v કેવું લેવાય? ઋણ. d કેવું લેવાય? ઋણ. a બરાબર શું લેવાય? તો ઉર્ધ્વ દિશાને ઋણ લીધેલું છે, g ની દિશા તો અધો જ છે, એટલે g ની દિશા અધો છે તો અધો દિશા કેવી છે? ધન, એટલે પ્લસ g લેવાય. એટલે ટૂંકમાં g છે એ પ્લસ લેવાય. અધો દિશામાં થતી ગતિ દરમિયાન તો v0 અધો દિશાને ધન લીધેલું છે એટલે v0 ધન લેવાય, v ધન લેવાય, d પણ ધન લેવાય, a તો અધો દિશા ધન લીધેલું છે એટલે પ્લસ g લેવાય, અથવા તો g ને પ્લસ લેવાય. ક્લિયર થઈ ગયું? હવે સમજો આ બે કન્સેપ્ટમાં આમાં ઉપરની દિશાને ધન લીધેલી છે, આમાં અધો દિશાને ધન લીધેલી છે. આ બેયને આપણે ઘણી વખત એક દાખલામાં આવી રીતે મિક્સ કરતા હોય કે નીચેથી ઉપર તરફ જતો હોય પદાર્થ એના માટે ઉપરની દિશા ધન, કોઈ પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો એના માટે નીચેની દિશા ધન. પણ એક જ પદાર્થ માટે ખાસ ધ્યાન આપજો, એક જ પદાર્થ છે, દાખલા તરીકે હું અહીંથી પદાર્થને ફેંકું તો એ ઉપર જઈ નીચે આવ્યો, તો
તો જ્યારે પદાર્થ ઉપર જઈને નીચે આવતો હોય તો એ કન્ડિશનમાં કાં આ રીત લેવાય અથવા તો આ સંજ્ઞાપદ્ય લેવાય, બેમાંથી કોઈ એક લેવાય. આને ન લઈ શકાય કે નીચેથી ઉપરની ગતિ અને ઉપરથી નીચેની ગતિ બે એક જ પદાર્થની થતી હોય તો પછી તમારે એક દિશા ધન ને એક દિશા ઋણ, તમે ગમે તે નક્કી કરો, ઉપરની દિશાનું ધન નક્કી કરો તો નીચેનું ઋણ, નીચેનું ધન નક્કી કરો તો ઉપરનું ઋણ. કોઈ પણ દાખલો ત્રણે ત્રણ રીતે થઈ શકે, પણ એક દાખલાની અંદર એક જ પદાર્થની દિશા ઉપર હોય ને નીચે આવતું હોય ત્યારે કાં આ લેવાય અથવા આ લેવાય, આ લઈ શકાય નહીં. પણ એક દાખલાની અંદર બે અલગ અલગ પદાર્થ હોય, એક દાખલામાં બે અલગ અલગ પદાર્થ હોય, એક ઉપરથી નીચે આવતો હોય, એક નીચેથી ઉપર જતો હોય, ત્યારે નીચેથી ઉપર ગતિ કરતા નીચેથી ઉપર તરફ ગતિ કરતો હોય પદાર્થ, એના માટે નીચેથી ઉપરની દિશાને ધન, ઉપરથી નીચે આવતો હોય એને ઉપરથી નીચે તરફનું ધન, એમ ગણીને દાખલો ગણવો હોય તો ગણી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ બે અલગ અલગ પદાર્થ હોય તો આ સંજ્ઞાપદ્ય તમે વાપરી શકો, નહીંતર ન વાપરી શકો. ક્લિયર થઈ ગયું? એટલે ફંડામેન્ટલી તો આ બે જ રીત છે. ઉપરની દિશા ધન તો અધો દિશા ઋણ, અધો દિશાને ધન લ્યો તો ઉપરની દિશા ઋણ. જી ની દિશા હંમેશા નીચે જ હોય તો નીચેની દિશાને આમાં કેવી લીધેલી છે? ઋણ લીધેલી છે, તો અહીંયા ઋણ આવે, અહીંયા ઋણ આવે. અહીંયા જી ની દિશાને કેવી લીધેલી છે? તો કે અહીંયા જે અધો દિશાને આપણે ધન લીધેલું છે તો અહીંયા પ્લસ જી આવે, આ બે બાજુ પ્લસ જી. હવે હું કન્સેપ્ટ વાઇઝ તમને સમજાવું. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ એક ટાવર છે, અહીંથી પદાર્થને મેં ઉર્ધ્વ દિશામાં ફેંક્યો પ્રારંભિક વેગ સાથે, અને પછી એ ગતિ કરી મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થયો, ગતિ કરતો 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 અહીંયા આવે છે, અહીંયા એનો વેગ v છે. આ એનું પ્રારંભિક સ્થાન છે, એનું અંતિમ સ્થાન છે, એટલે આ સ્થાનાંતર d છે. બરાબર? તો કોઈ સૂત્ર વાપરીએ તો એમાં v0 કેવું લેવાય? તો સર જો હું આ સંજ્ઞાપદ્ય વાપરું રીત 2, તો રીત 2 મુજબ v0 ઉર્ધ્વ દિશાને ધન લઉં તો v0 પ્લસ લેવાય. v કેવું લેવાય? તો કે v ને માઈનસ લેવાય. d કેવું લેવાય? તો હું આ સંજ્ઞાપદ્ય વાપરતો હોય તો આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ નીચે તરફ જઈ રહ્યો છે પદાર્થ, તો d ની દિશા નીચે છે, નીચેની દિશા કેવી છે? ઋણ છે, d ઋણ. ખ્યાલ આવી ગયો? આમાં એક જ પદાર્થ ઉપરથી નીચે આવે છે. બરાબર? હવે હું એમ કહું કે સર મારે તો વેગ અહીંયા લેવો છે, તો મારે જો વેગ અહીંયા લેવો હોય તો આ બિંદુએ એની દિશા કઈ બાજુએ છે? ઉપર કે નીચે? ઉપર તરફ. તો મેં સંજ્ઞાપદ્ય આ વાપરેલી છે, તો ઉપરની દિશા ધન છે, તો અહીંયા v ધન લેવાય. જો આટલો જ દાખલો ગણવો હોય તો v ધન લેવાય. હવે અહીંથી પદાર્થ અહીંયા પહોંચ્યો હોય તો આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, તો d ની દિશા કેવી થાય? પ્લસ, તો d પણ પ્લસ લેવાય. ઉર્ધ્વ દિશા ધન લીધેલી છે, અહીંથી આટલાની વાત છે. પણ આ જ પદાર્થ અહીંથી અહીંયા આવે તો આ ધન, આ ઋણ. હવે હું એમ કહું આ પદાર્થ સમજો, એક બીજો કન્સેપ્ટ બહુ અગત્યનો છે, ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ. જ્યારે બી કોઈ પદાર્થને તમે ફેંકો ત્યારે અહીંથી ફેંકો, મેં એ ગતિ કરી અને અહીંયા આવ્યું, બરાબર? તો એ પોતાની સમક્ષિતિજ હાઈટ પર આવે, એટલે અહીંથી અહીંયા, તો એ જ્યારે ઊંચાઈથી પાછો અહીંયા આવશે ને ત્યારે અહીંથી અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય જેટલો હોય એટલો જ સમય અહીંથી અહીંયા પહોંચવા માટે લાગે. નંબર 1 પોઈન્ટ. બીજું, અહીંથી આમ જાય અને અહીંથી અહીંયા આવે તો અહીંયા એનો જેટલો વેગ હોય એટલા જ હાઈટ પર એટલો જ વેગ અધો દિશામાં હોય. એટલે કે હું અહીંથી ધારો કે આને 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકું તો એ અહીંયા આવે ને ત્યારે એનો વેગ નીચેની બાજુએ 5 મીટર પર સેકન્ડ હોય, બરાબર? અહીંથી આમ થઈને આવે, હવે અહીંથી એ જેટલા વેગથી ઉપર જઈ રહ્યો છે એ પાછો અહીંયાથી ફરીને અહીંયા આવશે તો એટલા જ વેગથી નીચે જઈ રહ્યો છે. એટલે સમક્ષિતિજ હાઈટ ઉપર વેગ સરખા હોય. અહીંનું ગણું તો આનો આ દિશાનો વેગ ને અહીંયા આ દિશાનો વેગ સરખો હશે. અહીંયા ગણું તો અહીંયાનો આ દિશાનો વેગ ને અહીંનો આ દિશાનો વેગ સરખો હશે. આ કન્સેપ્ટ ખૂબ 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 કામનો છે દાખલા ગણવા માટે. ઘણી વખત તમને શું કહે કે એક પદાર્થને નીચેથી ઉપર તરફ ફેંકવાનો છે, એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એના માટે લાગતો સમય શોધો. હવે અહીંનો વેગ આપ્યો જ નથી, તમને અહીંનો વેગ આપ્યો જ નથી.
તો કઈ વાંધો નહીં, નો આપ્યો હોય તો નો પ્રોબ્લેમ. આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચે ત્યારે અહીંયા એનો વેગ 0. તો હવે હું એમ કહું કે 0 વેગથી જો પદાર્થ નીચે આવતો હોય તો અહીંયા બી એનો વેગ એટલો જ હોય. તો આ એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 આપણે મળી ગયો ને. અહીંયા તો v0 ની કઈ કિંમત હતી નહોતી ખબર પડે. તો આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચે ત્યારે લાગતો સમય કેટલો? તો અહીંથી અહીંની હાઈટ જો h હોય તો હું એમ કહું કે અહીંયા એનો વેગનું કઈ કામ નથી. આ h હોય તો d બરાબર v0t પ્લસ 1/2 at². એમાં v0 ની કિંમત 0 મૂકી દો અને d ની કિંમત h મૂકી દો તો 0 પ્લસ 1/2 at². તો t² બરાબર 2h. હવે અધો દિશામાં છે ગતિ તો એની કિંમત કેવી લેવાય? અધો દિશાને ધન લો તો g પ્લસ લેવાય એટલે 2h/g એટલે t બરાબર √2h/g આવું થાય. તો આને આપણે ડિટેલમાં પછી જોઈએ. અત્યારે આ સંજ્ઞાબદ્ધથી સમજવાનું છે કન્સેપ્ટ વાઇઝ. ક્લિયર થઈ ગયું? હવે સમજો કોઈ બી દાખલાને હું આ સંજ્ઞાબદ્ધથી ગણું અથવા તો આ સંજ્ઞાબદ્ધથી ગણું તો જવાબમાં કોઈ ફરક આવે નહીં. ખાલી એટલું થાય કે પદાર્થ નીચેથી ઉપર તરફ ગયો હોય તો આ સંજ્ઞાપદ્ધતિથી ગણું તો d ધન આવે જવાબ. જ્યારે આ સંજ્ઞાપદ્ધતિથી ગણું તો d નું મૂલ્ય છે એ ઋણ આવે. ઋણનો મતલબ જ એવો થાય પદાર્થ નીચેથી ઉપર તરફ ગયો છે. અહીંયા ધન આવે એનો મતલબ એવો થાય પદાર્થ નીચેથી ઉપર તરફ ગયો છે. આમાં કોઈ આ સંજ્ઞાપદ્ધતિ વાપરું પદાર્થ ઉપરથી નીચે આવ્યો હોય તો d ઋણ આવે અને આ સંજ્ઞાપદ્ધતિ વાપરું એમાં પદાર્થ ઉપરથી નીચે આવ્યો હોય તો d ધન આવે. ક્લિયર થઈ ગયું? તો આ ત્રણ વસ્તુ લખી નાખો. પછી આપણે દાખલા ગણશું ને એમ તમારો કન્સેપ્ટ પછી ક્લિયર થતો જશે. v0 વેગથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તથા તેના માટે લાગતો સમય. હવે આપણી પાસે સૂત્ર છે v² - v0² બરાબર 2ad. પદાર્થને હું ફેંકું છું નીચેથી ઉપર તરફ એટલે અહીંથી હું એનો પ્રારંભિક વેગ v0 બરાબર v0 છે બરાબર. એ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ કેટલો હોય? 0. સમજો જ્યારે આપણે કોઈ પદાર્થને નીચેથી ઉપર તરફ ફેંકીએ છીએ ત્યારે એનો વેગ ઘટતા 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 જે ક્ષણે 0 થાય એની મહત્તમ ઊંચાઈ પહોંચે પછી ત્યાંથી પાછું રિટર્ન આવવાનું સ્ટાર્ટ કરે. જ્યાં સુધી એનો વેગ 0 ન થાય ત્યાં સુધી ઉપર ઉપર જ રાખે. તો આપણે કોઈ પણ પદાર્થને જેટલા બી પ્રારંભિક વેગ ઓછો હોય તો એની મહત્તમ ઊંચાઈ ઓછી આવે, પ્રારંભિક વેગ વધુ હોય તો એની મહત્તમ ઊંચાઈ વધુ આવે. પણ મહત્તમ ઊંચાઈએ એનો વેગ અંતિમ વેગ 0 હોય એટલે મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ v બરાબર 0 થાય. તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0 બરાબર 2. હવે આપણે અહીંયા સંજ્ઞા પદ્ધતિ કઈ લઈએ છીએ? નીચેથી ઉપરની દિશાને ધન. બરાબર, નીચેથી ઉપરની દિશા ધન એવી સંજ્ઞા પદ્ધતિ લઈએ છીએ. તો 2 ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય એટલે g a બરાબર -g લેવું પડે. d એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એ h. તો
આ માઈનસ અને આ માઈનસ કેન્સલ થાય એટલે આ માઈનસ v0² બરાબર -2gh આ બે કેન્સલ થાય તો h બરાબર v0²/2g. તો આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર મળ્યું v0²/2g. બરાબર. હવે આપણને એના માટે લાગતો સમય જોઈએ છે. તો એક રીત તો એકદમ ઈઝી છે કે જો હું v બરાબર v0 + at સૂત્ર લઉં તો એનો અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ નીચેથી ઉપરની દિશામાં v0 ધન લેવાનું છે એટલે કે v0 પ્લસ જ લીધું, એની કિંમત -g લેવાની છે, t ને મારે tm લેવાનું છે. બરાબર. એના માટે લાગતા સમયને આપણે tm કહીએ. નીચે અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? tm. તો આ gtm આ બાજુ આવી જશે એટલે પ્લસ થશે આ v0. તો tm બરાબર v0/g. બરાબર. હવે સમજો, હું એમ કહું કે આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચે એના માટે એને જેટલો સમય લાગે એટલા જ સમયમાં આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચે કે નહીં? કારણ કે અહીંથી આમ જઈને પાછો આવે, અહીંથી હું મુક્ત પતન કરાવું તો અહીંથી અહીંયા આવે એનો વેગ પાછો v0 જેટલો જ હોય. એટલે આ પદાર્થની આ બાજુની દિશાની ગતિ જો હું વિચારું તો આપણી પાસે હજુ એક સૂત્ર છે d બરાબર v0t + 1/2 at². એમાં d બરાબર h, અહીંયા અધો દિશાને હું ધન લઉં તો v0 એટલે v0 પ્લસ જ આપણે એનો પ્રારંભિક વેગ 0, અધો દિશાને ધન લીધેલું છે એટલે g પ્લસ ને tm નો સ્ક્વેર. તો આ તો 0 થઈ જશે, 0 * tm એટલે 0. તો tm² બરાબર 2h/g એટલે tm બરાબર √2h/g. બરાબર. સર પણ tm નું સૂત્ર તો v0/g આવ્યું ને, તો હવે આ કિંમત h ની મૂકી દો એટલે tm બરાબર √2. h ની કિંમત શું છે? v0²/2g. અને અહીંયા છેદમાં g છે, g. 2 આ h ને g. તો આ 2 ઉડી જશે એટલે આ વર્ગમૂળની અંદર v0²/g² થશે એટલે એનું વર્ગમૂળ નીકળશે તો v0/g. આવી ગયું? tm બરાબર v0/g. તો આપણે તો સૂત્ર તરીકે યાદ રાખવાના છે બંને કે પદાર્થને આપણે v0 વેગથી નીચેથી ઉપર તરફ ફેંકવું તો એના માટે લાગતો સમય v0/g હોય અને ઊંચાઈ એની v0²/2g. આ h અને tm બંને છે એ માત્ર ને માત્ર પ્રારંભિક વેગ ઉપર જ આધાર રાખે. સમજો, હું પદાર્થને ઓછા વેગથી ફેંકું તો h ઓછું મળે કારણ કે આ સૂત્રની અંદર v0 નો સ્ક્વેર આવે, v0 ઓછું હોય તો h ની કિંમત નાની મળે. એવી જ રીતે v ની વેલ્યુ ઓછી હોય તો સમય પણ ઓછો લાગે, અહીંથી અહીંયા પહોંચવા માટે ઓછો સમય લાગે. અહીંથી હું વધારે વેગથી ફેંકું તો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધુ સમય લાગશે, ઊંચાઈ પણ વધુ પડશે. ક્લિયર? h is proportional to v0² અને t is proportional to v0. આ બી યાદ રાખો. h is proportional to v0² કારણ કે g અચળાંક છે, આમાં બી g અચળ છે એટલે tm is proportional to v0. પદાર્થને આપણે v0 વેગથી ઉપર તરફ ફેંકો હોય અને પદાર્થ ગતિ કરી અને પાછો નીચે આવે ત્યારે અહીંયા બી એનો વેગ v0 હોય તો નીચેથી ઉપર તરફ પહોંચવા માટે લાગતો સમય tm હોય તો ઉપરથી નીચે તરફ જવા માટે પણ લાગતો સમય tm હોય.
એટલે એને ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. તો ઉડ્ડયનનો કુલ સમય TF, તો એ TM પ્લસ TM એટલે કે 2TM થાય. પણ TM નું હમણાં જ આપણે સૂત્ર તારવેલું છે V0/G, એટલે TF બરાબર શું થશે 2V0/G. હવે એ જ ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થ અથવા તો પામતો પદાર્થ જમીનને સ્પર્શે ત્યારે એને કેટલો સમય લાગે તે શોધીએ આપણે, અને એનો વેગ કેટલો, જમીનને સ્પર્શે ત્યારે એનો વેગ કેટલો એ v શોધીએ આપણે. તો પદાર્થ મુક્ત પતન કરે છે તેનો પ્રારંભિક વેગ v0 બરાબર 0, અંતિમ સ્થાને જમીન પર પડે છે ત્યારે એનો વેગ ધારો કે v છે, અને અહીંથી એના માટેનો સમય છે એ t છે. તો v શોધવું હોય તો આપણે સૂત્ર લેવું પડે v² v0² બરાબર 2ad. એમાં અંતિમ વેગ v છે, પ્રારંભિક વેગ 0 છે, 2 અધો દિશાને આપણે ધન લીધેલી છે. તો a બરાબર કેવું લેવાનું +g, અને d બરાબર શું લેવાનું h. તો v² બરાબર 2gh એટલે v બરાબર √2gh. સમય જોઈતો હોય તો d બરાબર v0t પ્લસ 1/2at². તો d એટલે h, v0 એટલે 0, 1/2 એની વેલ્યુ g, t². તો t² બરાબર 2h/g એટલે t બરાબર √2h/g.